કાંઈ બીવાની જરૂર નથી. અને કદાચ મોત આવતું હોય ને તો એને કહી દો ગોયું આવે. એના માટે મેં શેર લખ્યો હતો. માણસને અંદર એક સ્ટેમિના આવી પડે કે જો અમારી આંખમાં આંધણ મોતના આંજા છે, અમારી આંખ સામું જોઈ લો તમે, ક્યાં બીક નથી ભાઈ. હું કામ દુનિયાને બીવરાવો છો યાર? નેગેટિવિટી હું કામ ફેલાવો છો? જો અમારી આંખમાં અમે આંધણ મોતના આંજા છે અને કહી દેજો કાલ ને બીક નથી, હજી પેગડે પગ માંડ્યા છે. અશ્વ હોય ને, અશ્વ ઘોડી હોય આપડી, અશ્વ એના પેગડા આવે, બે બાજુ પગ રાખવાના. એટલે હજી તો અશ્વાર ઘોડી ઉપર બેહી અને પેગડામાં પગ મૂકે છે, ઘોડી હાલવાનું બાકી છે, હજી દોડવાનું. યાર એમાં તમે આવીને હાવ નેગેટિવ વાત કરો છો કે આમ થઈ જાય તેમ. કાંઈ ન થાય ભાઈ, ભરોસો રાખો યાર. પેલાનું હોય, સમાજ પહેલો હોય. બીજી વાત કે અમુક 5 થી 10% જે સ્પેશિયલ મારા વિરોધમાં જ હોય છે, ગમે એ બાબતથી. મને ખબર છે કોણ વિરોધી, એ ટાઈપિંગ કરતા હોય, ઓડિયો બનાવે, સમાજને ખબર રાખીને જેનો ટાર્ગેટ છે બંદૂક ફોડવાની. વાત સાચી છે. મારે મહેન્દ્રભાઈ શું વાત થઈ તમને કરીને આગલા દી રાતે બોલવાનો હતો. વાત સાચી છે દેવતભાઈ, એવું નથી કેતા તમે કોઈ ગુનો આચરો સમાજ હાથરથી, પણ કહેવાનો મતલબ શું છે દેવતભાઈ, સમાજ આજ કેવું છે, સમાજમાં જેનું નામ છે ને, સમાજ એની પાસેથી ઘણી બધી મોટી આશા રાખતો હોય. 100%. આપણે એ આશા પૂરણ ન ઉતરી તો ક્યાંક ને ક્યાંક આમાં શું છે, કોઈ ડાયરેક્ટ વળી દુઃખ લાગતું હોય, એવું બધું બનતો હોય. અને જે કોઈ ભાઈઓએ ફોન કર્યો છે ભાઈ, એ ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આજ તમારી પાસે આશા રાખીને બેઠો છે, સમાજ તમારી પાસે જે ઈચ્છે છે એ તમે સમાજને આપી દો, એટલે સમાજ બીજું કાંઈ માંગતો નથી ભાઈ. નથી 100%. અને આપણે એવું છે કે સમાજને તમતાર ભાઈ જે કોઈ ડાયરો નો ફોન આવ્યો એને વાતચીત કરી લઈ. તમને કોઈ વધારે ફોન કરતો હોય તો નહીં એ બાબત જ નથી ભાઈ. મેં વિડીયો બનાવીને મોકલ્યો છે, એમાં મેં સમાજની માછલી માંગી લીધી છે. તમને જો એવું લાગ્યું હોય, પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આવ્યો નતો, મેં આયોજન કર્યું, મહેન્દ્રભાઈ અમદાવાદ થી નીકળ્યા કે હું આવું છું, તમને નીકળો. એ પેલા તો ભાઈ એમાં 2 ફોર્મ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, આવું મિટિંગ માં મહેન્દ્રભાઈ નથી આવતો ભાઈ, આ મુદ્દો હતો. બાકી મને કોઈ મુદ્દો મારા સમાજ દેવતભાઈ આમાં તમે થોડા લેટ પડ્યા છો, એ તમારી પ્રથમ ભૂલ છે, બરોબર? 100%. બીજી વાત કે ન્યા સુરત દવળ તો ભાઈ એવી ચર્ચા થતી હતી કે દેવાજભાઈ ને આપણે સમાજની બહાર મૂકવા જોઈએ ને આ તે બીજું એટલે આપણે 2-4 વડીલો એમને એવી સલાહ દીધી અને આપણે કીધું કે ભાઈ આ વ્યાજબી જેટલી હદે હશે એટલા પગલા સમાજ જરૂર લે, બરોબર? ભાઈ 100%ની એક વાત કરતો દેવતભાઈ કે ભાઈ આપણે છે ને સમાજને જયારે જરૂર હોય ને ભાઈ, આપણે જાહેર જીવન જીવવા વાળા વ્યક્તિ છીએ, બરોબર? સમાજને જયારે જરૂર હોય ને ત્યારે એને હૂંફ આપવી જ પડે. પછી સામે કોઈ પણ કદાચ કોઈ રાવણ શું કદાચ ગમે એ હોય ને તો આપણે એને હૂંફ આપવી પડે. પણ ભાઈ તમે મારી વાતને સમજશો, તમને બીજી વચ્ચે વાત કરું, વધારે બોલાતો માફ કરજો. ના બોલો. ઈ પોઈન્ટ મેં વિડીયો નથી લીધો ભાઈ. જે તે સમય આજથી 1.5 વર્ષ પહેલા મહેન્દ્રભાઈ વાતથી વાકેફ છે, તમને નહીં. સુરત દેવલની મને વાત કરી ને? નહીં સુરત દેવલ નહીં ભાઈ, એ બાબત નથી. હું તમને વાત કરું, સાંભળો પેલા. આપણા કાઠી દરબાર દારૂ પીને બેફામ માબેન હમણાં ગાળ્યું, મને ફોનમાં હું ઓળખતો નતો, જાણતો નતો, બીજી રીતે બોલ્યા. ઈ ઓડિયો એને સમાજમાં વાયરલ કર્યો ભાઈ. પછી એટલો બધો સમાજમાં વાયરલ કર્યો, તમે મહેન્દ્રભાઈ પૂછી લીજો 1.5 વર્ષ પહેલા કે 1 વર્ષ કદાચ ઇન કેસ થયું કે એની વાત પૂછવામાં તમે સાંભળ્યો, તમે એમ કહો મારા ગોતી લેવાનો, ખરીદી દેવાનો, આવો એ વિડીયો ઓડિયો હતો. તો સમાજે ભાઈ ને એટલું બધું પ્રોત્સાહન આપ્યું. તેથી સમાજને એક વસ્તુ ફરજ નથી બનતી દીપકભાઈ, દેવાજ આપણી સમાજનો છે, બેન હમાણી મા બેન હમાણી ગાળતો બેન દીકરી બધા આ વસ્તુ ભૂલ કહેવાય. પણ તમે મારી વાત સાંભળો દેવાજભાઈ, આજ આપણે જાહેર જીવન જીવી છીએ તો હું સમજુ છું કે ભાઈ 100% આપણા ફેવર કરતા એવું ન હોય ભાઈ, બરોબર? કદાચ 2-5% એવા હોય તો આપણે 95% દુઃખ લાગે એવું તો ન જ કરવું જોઈએ ને ભાઈ. 100%. એની ભૂલ છે કાંઈ કોઈ ડાયરો ની તો ભાઈ જે કાંઈ બન્યું અત્યારે એ તમારાથી ઘણી બધી આશા રાખે છે ભાઈ સમાજ કે દેવાજભાઈ આપણો પોતાનો છે દેવાજભાઈ. અને જો કદાચ તમે ક્લિપ આપી હોય તો ખૂબ સરસ, હું સમાજને કહી દઉં ભાઈ હવે દેવાજભાઈ વિશે મેં ક્લિપ આપી દીધી છે ભાઈ, દિલથી આપી દીધી છે. એસપી નો વિરોધ કરું છું એ બાબતથી આપી છે, ફોર્માલિટી માટે મને આપી. જી ભાઈ, તો કાંઈ એવું નથી આપ્યું કે ખાલી કહેવા પૂરતી ક્લિપ બનાવી છે. અને કાલ સવારે જે આયોજન થાય એમાં હું પહેલા તમારી પહેલા ઉભો રહે. પછી કાલ સવારે જો સમાજ એવું બોલશે, એમાં 5% વિરોધ વાળા એવું બોલવાના દીપકભાઈ અમારે અવતારી જરૂર જ નથી, તો એની સામે તમે લડજો. પછી તું બીજું શું કરું ભાઈ, મારી આગળ કોઈ ઓપ્શન છે નહીં. કારણ કે જેને વિરોધ જ કરવો છે કોઈ બાબતથી ભાઈ વિરોધ કરવાના છે. એવું ન બને ભાઈ, સવારે ઘર ભૂલી ગયો હોય સાંજે ઘેરે આવે તો શું કરે, એનું ન હોય સમાજ ભાઈ. એનું સમાજ આપણું ઘર છે ભાઈ. હું મારા વિડીયો ક્લિપમાં જાહેરમાં બોલ્યો છું ભાઈ, અત્યારે ઓડિયોમાં તમે સાંભળી લીજો ભાઈ, હું એસપી નો વિરોધ કરું છું અને કરી દીધી ત્યાં સુધી. બસ આ હું એને વાતચીત કરું છું બધા ડાયરો આરે, અને એ એટલું બંધ થાય એવું કરું છું ભાઈ પ્રયત્ન. બરાબર ભાઈ. જી ભાઈ.